હેલો એવરીવન, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરી કે રેગ્યુલેટેડ વોલ્ટેજ સપ્લાય કેવી રીતે રેગ્યુલેટેડ વોલ્ટેજ સપ્લાય કામગીરી કરે છે, રેગ્યુલેટેડ વોલ્ટેજ સપ્લાયની કઈ રીતે ઇલેક્ટ્રોનિક્સની અંદર રિક્વાયરમેન્ટ રહેલી છે. આ ઉપરાંત આપણે તેના બ્લોક ડાયાગ્રામ વિશે વાત કરી અને સિરીઝ અને શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર કેવી રીતે કામગીરી કરે છે તેના વિશે આપણે વાત કરેલી. તો એની અંદર આપણે એક વસ્તુ જોઈ અને પ્રીવિયસ લેક્ચર કે જ્યારે આપણે આ યુનિટની શરૂઆત કરી ત્યારે પણ આપણે એક વાત કરેલી હતી કે આખું યુનિટ છે એ એક કોમન પ્રિન્સિપલ ઉપર અથવા તો કોમન ફંડામેન્ટલ ઉપર કામ કરતું હશે. એ કંઈક આ રીતે છે કે જો આઉટપુટ વોલ્ટેજ જરૂરિયાત કરતાં વધી જતો હશે તો એને રેગ્યુલેટ કરીને ઘટાડવામાં આવશે, અને જો આઉટપુટ વોલ્ટેજ જરૂરિયાત કરતાં ઘટી જતો હશે તો એને ફરીથી રેગ્યુલેટ કરીને એનો વધારો કરવામાં આવશે. તો સિમિલર ફંડામેન્ટલનો ઉપયોગ કરીને આપણો જે આજનો ટોપિક છે કે જે છે 3 ટર્મિનલ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી, તેના વિશે વાત કરીશું. અને આગળ જતાં આપણે યુપીએસ એટલે કે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. તો અત્યારે આપણે વાત કરીએ મિત્રો 3 ટર્મિનલ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી વિશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ એની સર્કિટ આપણને શું કહેવા માગે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક બાજુ આપણે અનરેગ્યુલેટેડ ઇનપુટ આપીએ છીએ. અનરેગ્યુલેટેડ એટલે કે જે રેગ્યુલેટ થયેલો ન હોય, જે ફિક્સ અમાઉન્ટમાં ન હોય, સતત ફ્લક્ચ્યુએશન થતો હોય, એવા ઇનપુટને અનરેગ્યુલેટેડ ઇનપુટ કહેવાય છે. આઉટપુટ બાજુ આપણે મેળવીએ છીએ રેગ્યુલેટેડ આઉટપુટ. રેગ્યુલેટેડ એટલે કે તમારે ફોર એક્ઝામ્પલ 15.5 જોઈએ છે વોલ્ટેજ, 15.5 ડીસી વોલ્ટેજ જોઈએ છે, તો એક્ઝેક્ટ તમને 15.5 ડીસી વોલ્ટેજ જ મળતા હોય, નહીં કે તમને 15.3 કે 15.7 મળતા હોય. એટલું પણ ફ્લક્ચ્યુએશન ન થાય, એને અનરેગ્યુલેટેડ ડીસી સપ્લાય તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો અનરેગ્યુલેટેડ આઉટપુટ તરીકે એને ઓળખવામાં આવે છે. અને એના પછી વાત કરીએ તો ત્રીજા નંબરની જે પિન છે એને ગ્રાઉન્ડ રાખવામાં આવેલી છે. વાત કરીએ એ પ્રમાણે 3 ટર્મિનલ વોલ્ટેજ રેગ્યુલેટરમાં 3 છેડાઓ રહેલા હોય છે. એમાં એક છેડો અનરેગ્યુલેટેડ ઇનપુટ છે, બીજો છેડો રેગ્યુલેટેડ આઉટપુટ છે, અને ત્રીજો છેડો છે એને ગ્રાઉન્ડ કરેલો હોય છે, એવું કહેવામાં આવે છે. હવે આપણે એની રચના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં કન્સ્ટ્રક્શન વિશે જો વાત કરીએ તો આપણે કહી શકીએ કે 1 નંબરની પિન છે એને ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે, 2 નંબરની પિન છે એને આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે, અને 3 નંબરની પિન છે એને ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અનરેગ્યુલેટેડ ઇનપુટ સિગ્નલ એટલે કે જે આપણું અનરેગ્યુલેટેડ ઇનપુટ સિગ્નલ છે એને 1 અને 3 નંબરની પિન વચ્ચે આપવામાં આવે છે, જ્યારે રેગ્યુલેટેડ આઉટપુટ છે એને આપણે 2 અને 3 નંબરની પિનમાંથી લઈએ છીએ. વાત કરીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા કમ્પોનન્ટ વિશેની, તો આપણે કહી શકીએ કે સૌથી પહેલાં કન્સ્ટ્રક્શનની અંદર કહીએ તો આપણે કહી શકીએ કે સૌથી પહેલાં છે આપણી પાસે કમ્પેરેટર. તો કમ્પેરેટર છે એ 2 સિગ્નલનું કમ્પેરિઝન કરવાનું કાર્ય કરે છે. 2 સિગ્નલની વાત કરીએ તો એક છે રેફરન્સ સિગ્નલ, જો આપણે જોઈ શકીએ છીએ કમ્પેરેટર 2 સિગ્નલ એટલે કે એક રેફરન્સ સિગ્નલ અને બીજું ફીડબેક સિગ્નલને કમ્પેર કરવાનું કાર્ય કરે છે. જ્યારે R1 અને R2 છે એ સેન્સિંગ ડિવાઇસ તરીકે વર્તે છે. આ R1 અને R2 છે એ સેન્સિંગ ડિવાઇસ તરીકે વર્તે છે, એટલે કે આઉટપુટમાં જે સિગ્નલ જાય છે એને સેન્સ કરીને ફરીથી ફીડબેક તરીકે એ કમ્પેરેટરને આપવાનું કાર્ય કરે છે. તો મિત્રો આ વાત થઈ આપણે એના કન્સ્ટ્રક્શનની. ફરીથી હું તમને કહી દઉં છું, કન્સ્ટ્રક્શનની અંદર આપણે કઈ કઈ વસ્તુની વાત કરી. આપણે આને 1 નંબરની પિન એવું નામ આપ્યું, આ 2 નંબરની પિન છે, આ 3 નંબરની પિન છે. જે ઇનપુટ છે અનરેગ્યુલેટેડ ઇનપુટ એ આપણે 1 અને 3 નંબરની પિન વચ્ચે આપીએ છીએ, અને જે આઉટપુટ છે આપણે 2 અને 3 નંબરની પિનમાંથી લઈએ છીએ. કમ્પેરેટર છે નામ પ્રમાણે 2 સિગ્નલને કમ્પેર કરે છે, એક રેફરન્સ સિગ્નલ છે અને બીજું જે R1 અને R2 જે સેન્સિંગ ડિવાઇસ છે એ આઉટપુટમાંથી સેન્સ કરીને જે સિગ્નલ આપે છે એને ફીડબેક સિગ્નલ કહેવાય. એ બંનેને કમ્પેર કરવાનું કાર્ય કરે છે.
તદુપરાંત આપણે વાત કરીએ તો થર્મલ શટડાઉન અને કરંટ લિમિટ અહીં આપવામાં આવેલું છે. તો થર્મલ શટડાઉન, થર્મલ એટલે કે હીટ. આપણે સૌ જાણીએ જ છીએ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ જ્યારે કામગીરી કરતું હોય ત્યારે એની સપાટીમાંથી કરંટનું ટ્રાન્સમિશન થવાને લીધે હીટ ઉત્પન્ન થતી હોય છે. આ હીટ ઉત્પન્ન થાય તેને લીધે જે હીટ જનરેશન થાય તેને લીધે સપાટી ગરમ થતી હોય છે. આ સપાટી ગરમ થઈ મિત્રો એ ગરમીને દૂર કરવાની જરૂર પડે, બાકી આપણા કમ્પોનન્ટ ડેમેજ થઈ શકે. એટલા માટે જો તમે તમારું લેપટોપ એક ધારું યુઝ કરો અથવા તો મોબાઈલ તમે ગેમિંગ રમવા માટે કે કોઈ બીજા પર્પઝ માટે યુઝ કરો તો એની સપાટી ગરમ થતી હોય, તો એના માટે અહીં એ ગરમીને દૂર કરવા માટે થર્મલ શટડાઉન આપેલું છે અને વધારાના કરંટને લિમિટમાં રાખવા માટે કરંટ લિમિટ આપેલું છે. તો આ વાત થઈ મિત્રો એના કન્સ્ટ્રક્શન વિશેની. હવે આપણે વાત કરીએ વર્કિંગની. તો વર્કિંગને આપણે ધ્યાનથી સમજજો, ખૂબ જ ઇઝી વર્કિંગ છે. અગેન આપણે બે પોર્શનની આની અંદર વાત કરીશું કે એકવાર વોલ્ટેજ જરૂરિયાત કરતાં વધી જતો હોય તો કેવી રીતે રેગ્યુલેટ થશે અને વોલ્ટેજ જરૂરિયાત કરતાં ઘટી જતો હોય તો કેવી રીતે એમાં વધારો કરીને આપણે રેગ્યુલેશન કરશું. અહીં આઉટપુટ બાજુ મળતા વોલ્ટેજના પ્રમાણમાં વી રેફરન્સને વોલ્ટેજ આપવામાં આવે છે. ખાસ ધ્યાનથી સમજજો, અહીં આઉટપુટ બાજુ જે વોલ્ટેજ મળે છે ને એ વોલ્ટેજના પ્રમાણમાં વી રેફરન્સમાં વોલ્ટેજ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ કે આઉટપુટ બાજુ આપણે +10 વોલ્ટ સપ્લાય જોઈએ છે, તો વી રેફરન્સ તરીકે કેટલા લેવામાં આવે છે? +10 વોલ્ટ લેવામાં આવે છે. બરોબર. આઉટપુટ બાજુ મળતા સિગ્નલને સેન્સિંગ ડિવાઇસ સેન્સ કરીને ફીડબેક સિગ્નલ તરીકે કમ્પેરેટરને આપે છે. હવે આઉટપુટ બાજુ આપણે જોઈ શકીએ છીએ કે જે સિગ્નલ મળે છે એ સિગ્નલને સેન્સ કરીને સેન્સિંગ ડિવાઇસ છે ફીડબેક સિગ્નલ તરીકે કમ્પેરેટરને આપે છે. જો ફીડબેક સિગ્નલ અને રેફરન્સ સિગ્નલમાં કોઈ ફેરફાર હશે તો એરર સિગ્નલ જનરેટ થશે. ખાસ યાદ રાખજો મિત્રો, એરર સિગ્નલ છે, એરર એટલે કે ખામી. આ એરર સિગ્નલ ક્યારે જનરેટ થશે? જ્યારે વી રેફરન્સ અને ફીડબેક સિગ્નલ બંને સરખા નહીં હોય, બંને વચ્ચે કંઈક તફાવત હશે ત્યારે એરર સિગ્નલ જનરેટ થશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાયને? રેડી? એકવાર એવું લાગે તો ફરીથી આ વસ્તુ ફરીથી સાંભળી લેજો રીકેપ કરીને. બરોબર કે આપણે રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ જેટલા જોઈએ છે એટલા જ વી રેફરન્સ આપીએ છીએ. અહીં આપણે ખાલી સમજવા માટે એક્ઝામ્પલ લીધું કે રેગ્યુલેટેડ આઉટપુટ તરીકે આપણે 10 વોલ્ટેજ લીધા અને વી રેફરન્સ તરીકે એટલે આપણે 10 વોલ્ટેજ લીધા. હવે આપણે સિસ્ટમેટિક આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. જો આઉટપુટમાં મળતા વોલ્ટેજ વી રેફરન્સ કરતાં વધારે હોય, એટલે કે આઉટપુટ બાજુ મળતો વોલ્ટેજ છે ને એ વી રેફરન્સ કરતાં વધારે હોય, બરોબર? આ બાજુ થયો આઉટપુટ, એ કોઈ કારણોસર 10 ને બદલે ફોર એક્ઝામ્પલ 12 વોલ્ટેજ થઈ જાય છે. બરોબર, અહીંયા તો 10 જ મળે છે આપણને ખબર છે. હવે કોઈ કારણોસર આઉટપુટ બાજુ વોલ્ટેજ છે વી રેફરન્સ કરતાં વધી જાય છે તો કરંટ લિમિટ દ્વારા વધારાના વોલ્ટેજ કે કરંટને લિમિટમાં રાખવામાં આવે છે. કરંટ લિમિટ દ્વારા વધારાના વોલ્ટેજ અથવા તો કરંટને લિમિટમાં રાખવામાં આવે છે અને થર્મલ શટડાઉન દ્વારા વધારાની હીટને દૂર કરવામાં આવે છે. આ સિગ્નલ પાસ ટ્રાન્ઝિસ્ટરને અપાતા તેની મદદથી આઉટપુટ ટર્મિનલમાં રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ મેળવી શકાય છે. હવે આ સિગ્નલ કોને આપવામાં આવે છે? આ સિગ્નલ પાસ ટ્રાન્ઝિસ્ટરને આપવામાં આવે છે, માટે તેની મદદથી આઉટપુટ ટર્મિનલમાં રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ મેળવી શકાય છે. શું થાય છે મિત્રો આની અંદર? આ પહેલા કેસની આપણે વાત કરી, બરોબર? આ 1 કરી અને આપણે પહેલા કેસની વાત કરી કે જ્યારે આઉટપુટ વોલ્ટેજ છે એ રેફરન્સ વોલ્ટેજ કરતાં વધી જાય છે તો કમ્પેરેટર ચેક કરશે. કમ્પેરેટર ચેક કરશે એટલે એને ખબર પડશે કે ભાઈ વી રેફરન્સ છે 10 છે, આઉટપુટ વોલ્ટેજ આવે છે એ 12 આવે છે, એટલે કરંટ લિમિટ શું કરશે? વધારાના 2 વોલ્ટેજ એટલે કે વધારાના જે વોલ્ટેજ છે એને લિમિટમાં રાખશે. થર્મલ શટડાઉન છે આ પ્રોસેસ દરમિયાન જે હીટ ઉત્પન્ન થશે એ હીટને કંટ્રોલમાં કરવાનું કામ કરશે. સિગ્નલ પાસ ટ્રાન્ઝિસ્ટરને મોકલશે. આમ પાસ ટ્રાન્ઝિસ્ટર રેગ્યુલેટેડ થયેલું આઉટપુટ છે એ આપણને આઉટપુટમાં આપશે. હવે વાત કરીએ બીજા કેસની. બીજા કેસની વાત કરીએ તો એમાં આપણે કહી શકીએ કે આઉટપુટમાં મળતો વોલ્ટેજ વી રેફરન્સ કરતાં ઓછો મળે છે. તો પહેલાં આપણે એવું કીધું કે ફોર એક્ઝામ્પલ 12 વોલ્ટેજ મળે, હવે આપણે એવું કહીએ કે આઉટપુટમાં ઓછો વોલ્ટેજ મળે છે, એટલે કે 8 વોલ્ટેજ મળે છે એવી આપણે વાત કરીએ. તો હવે શું થશે મિત્રો? તો લખો એની અંદર, જો આઉટપુટ વોલ્ટેજ રેફરન્સ વોલ્ટેજ કરતાં ઘટી જાય તો
કમ્પેરેટર એરર સિગ્નલ જનરેટ કરશે, બટ ઓબ્વિયસ વસ્તુ છે કે 8 વોલ્ટેજ છે એ સેન્સ થઈ R1 R2 ની મદદથી ક્યાં જશે? ફીડબેક સિગ્નલ તરીકે અહીં કમ્પેરેટરમાં જશે. બરોબર, કમ્પેરેટર ચેક કરશે. શું ચેક કરશે? કે વી રેફરન્સ છે 10 વોલ્ટેજ છે, જે સેન્સ થઈને વોલ્ટેજ આવ્યા આઉટપુટમાંથી ફીડબેક તરીકે એ 8 વોલ્ટેજ છે, એટલે કે 2 વોલ્ટેજ તમારા ઘટે છે એવું એ ચેક કરશે. તો હવે એમ્પ્લીફાયરની મદદથી સિગ્નલની સ્ટ્રેન્થમાં વધારો કરીને તેને વી રેફરન્સ જેટલા વોલ્ટેજ તરીકે પહોંચાડવામાં આવશે. અગેન થર્મલ શટડાઉનની મદદથી વધારાની હીટને દૂર કરવામાં આવશે અને આ પાસ ટ્રાન્ઝિસ્ટર આઉટપુટ બાજુ રેગ્યુલેટ થયેલું સિગ્નલ આપે છે. તો જુઓ, પહેલો કેસ કે જ્યારે આઉટપુટ વોલ્ટેજ વધી જતા હતા વી રેફરન્સ કરતાં, ત્યારે કોણ કામગીરી કરતું હતું? ખાસ ધ્યાનથી જોજો, કરંટ લિમિટ કામગીરી કરતું હતું. બરોબર, અને જ્યારે આઉટપુટ વોલ્ટેજ વી રેફરન્સ કરતાં ઘટી જતા હતા ત્યારે કોણ કાર્ય કરતું હતું? એમ્પ્લીફાયર કાર્ય કરતું હતું. એમ્પ્લીફાયર શું કરતું હતું? વીક સિગ્નલની સ્ટ્રેન્થમાં વધારો કરતું હતું. તો મિત્રો, આ વાત થઈ આપણી 3 ટર્મિનલ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી વિશેની. તો જો એની અંદર આપણે વાત કરીએ તો આપણે ફરીથી શોર્ટમાં સમજી લઈએ. 2 કેસની આપણે એની અંદર વાત કરી કે એક આઉટપુટ વોલ્ટેજ જરૂરિયાત કરતાં વધી જાય છે. કોના કરતાં વધી જાય છે? વી રેફરન્સ કરતાં વધી જાય છે એવી વાત કરી. ત્યારે કોણ કામ કરતું હતું? વધી જતો હતો તો એને લિમિટમાં રાખવો પડે, એટલે કે કરંટ લિમિટ ત્યારે કામગીરી કરતું હતું અને વધારાના વોલ્ટેજને લિમિટમાં રાખતું હતું. બીજા કેસની આપણે વાત કરી કે આઉટપુટ વોલ્ટેજ જરૂરિયાત કરતાં ઘટી જાય છે. કોના કરતાં ઘટી જાય છે? વી રેફરન્સ કરતાં ઘટી જાય છે. તો એ ઘટેલા વોલ્ટેજને વધારવા પડે, તો ત્યારે કોણ કાર્ય કરતું હતું? ત્યારે એમ્પ્લીફાયર કાર્ય કરતું હતું અને ઘટેલા વોલ્ટેજની સિગ્નલની સ્ટ્રેન્થમાં વધારો કરતું હતું. દર વખતે તમે એક વસ્તુ સમજી લો મિત્રો, થર્મલ શટડાઉન, બરોબર, કમ્પેરેટર, પાસ ટ્રાન્ઝિસ્ટર, આ બધાની કામગીરી કોમન રહે છે. એ કે એમાં કાંઈ ચેન્જીસ નથી થતો. માત્ર ને માત્ર જો વોલ્ટેજ વધી જતા હોય તો એને લિમિટમાં રાખવા માટે કરંટ લિમિટ કાર્ય કરે છે અને વોલ્ટેજ છે એ ઘટી જતા હોય તો એને વધારવા માટે એમ્પ્લીફાયર કામગીરી કરે છે એવું કહેવામાં આવે છે. મિત્રો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વનો આ ટોપિક છે અને ખૂબ જ ઇઝી ટોપિક છે. રેગ્યુલેટર છે તો કેવી રીતે કાર્ય કરે આપણે સૌ જાણીએ છીએ. વધતી હોય વસ્તુને ઘટાડે અને ઘટતી હોય એને વધારે. તો 2 વસ્તુ કરંટ લિમિટ દ્વારા અને એમ્પ્લીફાયરની મદદથી આપણે આ રેગ્યુલેશન અચીવ કરીએ છીએ. હવે આગળ જતા આપણે વાત કરીએ મિત્રો કે જે રેગ્યુલેટર આઈસી છે સિરીઝની આઈસી છે એ ખૂબ પ્રખ્યાત છે. એમાં 78XX સિરીઝ છે ને પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટર છે. ખાસ ધ્યાન રાખજો કે 78XX છે પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટર છે, જ્યારે 79XX છે નેગેટિવ વોલ્ટેજ રેગ્યુલેટર છે.
Hello everyone, welcome to the world of analog electronics. Today's topic is UPS. UPS is a uninterrupted power supply. તો મિત્રો નામ પ્રમાણે આપણે જો વાત કરીએ તો it indicates that it gives us power supply in a continuous mode. અનઇન્ટરપ્ટેડ એટલે કે એમાં કોઈ પ્રકારનો ખલેલ અથવા તો કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય એવી રીતની જે પાવર સપ્લાય આપણને મળતી હોય એને અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય એવું કહેવામાં આવે છે. એટલે કે આપણા કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ, સર્વર એવા બધા જે ક્રિટિકલ લોડ છે એને કન્ટિન્યુઅસ પાવર સપ્લાય આપવા માટે એને યુપીએસની સાથે કનેક્ટ કરવામાં આવતું હોય છે. તો આપણે વાત કરીએ એના બેઝિક ઇન્ટ્રોડક્શનની. The abbreviation of UPS is the uninterrupted power supply. The UPS has a battery which supplies the power during power outages. કે UPS છે એ એબ્રિવિએશન છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાયનું, જે રીતે આપણે વાત કરીએ પ્રમાણે. અને યુપીએસની અંદર બેટરી હોય છે કે જે પાવરનું સપ્લાય કરે છે કે જ્યારે પાવર મેઇન પાવર સપ્લાય ફેલ થાય ત્યારે. It provides the power for a short duration so that data can save before the complete shutdown of the system. એટલે કે યુપીએસ બેઝિકલી એવી રીતની ફેસિલિટી આપે છે કે થોડા સમય પૂરતો તમને પાવર સપ્લાય આપે છે કે જેને લીધે તમારી મેઇન ફ્રેમ છે, સર્વર અથવા તો કોમ્પ્યુટર સિસ્ટમની અંદર ડેટા સેવ ન થયેલો હોય તો તમે ત્યાર પૂરતું એનું બેકઅપ લઈ શકો અને ડેટાને સેવ કરી શકો. કારણ કે જો ગમે ત્યારે કોઈ સંજોગોમાં ઇમિડિયેટલી પાવર ફેલ થાય, અચાનક પાવર ફેલ થાય તો વ્યક્તિ પોતે જે વર્ક કરતો હોય અથવા તો એનું કરંટ વર્ક જે ચાલુ હોય એનું બેકઅપ ન લઈ શકે અથવા તો સેવ ન કરી શકે. તો એ એક ફેસિલિટી આપણને યુપીએસ દ્વારા મળે છે. UPS is an electrical device that provides power to the load when main power fails. એટલે કે આપણે વાત કરીએ પ્રમાણે યુપીએસ છે એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે કે જે લોડમાં પાવર પ્રોવાઈડ કરે છે જ્યારે મેઇન સપ્લાય ફેલ થાય છે ત્યારે. તો આ વાત થઈ યુપીએસના ઇન્ટ્રોડક્શનની. હવે આપણે વાત કરીએ કે કઈ રીતે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય છે એ કાર્ય કરે છે. તો અહીં આપણે ફિગર જોઈ શકીએ છીએ કે જેની અંદર રનિંગ ઓન નોર્મલ એસી પાવર એન્ડ રનિંગ ઓન પાવર લોસ એવી રીતની બે વસ્તુ આપણને દેખાડેલી છે. તો અહીં આપણે જોઈએ તો આપણો જે લોડ છે એને સ્ટેટિક સ્વિચની મદદથી આપણે એસી મેન્સ સાથે જોડેલો છે. ત્યારબાદ ત્યાં ચાર્જર મૂકેલું છે, બેટરી છે અને ઇન્વર્ટર છે. જો રનિંગ ઓન નોર્મલ એસી પાવરની આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ત્યારે એસી મેન્સમાંથી જે સપ્લાય આવે છે એ ડાયરેક્ટલી એસી સપ્લાય છે એ ક્રિટિકલ લોડને મળે છે અને સાથે સાથે એ છે એ ચાર્જરમાં જાય છે. ચાર્જર છે એક રેક્ટિફાયર તરીકે કાર્ય કરે છે. એટલે કે અહીં જે એસી મેન્સમાંથી એસી સિગ્નલ આવે છે એ ચાર્જરની મદદથી ડીસીમાં કન્વર્ટ થાય છે અને ડીસીમાં કન્વર્ટ થઈ અને બેટરીને મળે છે. તો નોર્મલ કન્ડિશનની અંદર ક્રિટિકલ લોડને તો સપ્લાય મળે જ છે પણ સાથે સાથે ચાર્જરની મદદથી આપણી જે બેટરી છે એ પણ ચાર્જ થાય છે અને એનું આગળ જતા કનેક્શન ઇન્વર્ટર સાથે આપણે કરેલું છે. હવે જો વાત કરીએ પાવર લોસની, એટલે કે જો પાવર સપ્લાય ફેલ થાય તો શું થાય. જો પાવર સપ્લાય ફેલ થશે તો જે સ્ટેટિક સ્વિચ આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે ક્રિટિકલ લોડ અને એસી મેન્સ સાથે જોડાયેલી છે એ હવે ક્રિટિકલ લોડ અને ઇન્વર્ટર સાથે જોડાઈ જશે અને બેટરી અને ઇન્વર્ટર વચ્ચેની જે સ્વિચ છે એ ક્લોઝ થઈ જશે. એટલે કે એ પાથ છે એ પરિપૂર્ણ થશે. જેવો મેઇન સપ્લાય ફેલ થશે એટલે ચાર્જરને સપ્લાય મળવાનું બંધ થશે. ચાર્જરને સપ્લાય મળવાનું બંધ થશે એટલે ચાર્જર દ્વારા બેટરીનું ચાર્જિંગની પ્રોસેસ છે અટકી જશે. બેટરીની ચાર્જિંગની પ્રોસેસ અટકશે એટલે બેટરી પોતાનામાંથી જે સિગ્નલ છે જે ડીસી સપ્લાય છે એને ડિસ્ચાર્જ કરવાનું ચાલુ કરશે. આ સિગ્નલ પાથ પરિપૂર્ણ થતો હોવાને લીધે ઇન્વર્ટરમાં મળે છે અને ઇન્વર્ટર આ ડીસીને એસીમાં કન્વર્ટ કરીને ફરીથી ક્રિટિકલ લોડને આપે છે. આ રીતે આપણે આપણા ક્રિટિકલ લોડને મેઇન સપ્લાય ફેલ થાય તેમ છતાં પણ ઓપરેટ કરી શકીએ છીએ. અને જો ફરીથી હવે નોર્મલ એસી પાવર એટલે કે ફરીથી ઇલેક્ટ્રિસિટી ટર્ન ઓન થઈ જાય છે તો ફરીથી નોર્મલ કન્ડિશનની અંદર આવી જઈએ છીએ આપણે કે ફરીથી તમારી બેટરી છે એ ચાર્જ થવા માંડે છે ચાર્જરની મદદથી
અને સ્ટેટિક સ્વિચની મદદથી તમારો ક્રિટિકલ લોડ છે એસી મેન્સ સાથે જોડાઈ જાય છે. કંઈક આ રીતની વાત અહીં કરેલી છે. તો the UPS allows the power to flow through the system so that the data can be saved before the primary supply is fully shut down. એટલે કે પ્રાઇમરી સપ્લાય જો ફૂલી શટડાઉન થઈ જાય એની પહેલાં યુપીએસ છે પાવર ફ્લો આપે છે સિસ્ટમમાં કે ડેટાને તમે સેવ કરી શકો. ઇટ ઓલ્સો પ્રોટેક્ટ્સ ધ સિસ્ટમ ફ્રોમ પાવર સર્જીસ, કે કોઈ પ્રકારના પાવર ફ્લક્ચ્યુએશન આવે તો એનાથી પણ એ સિસ્ટમને પ્રોટેક્ટ કરે છે. UPS is a battery which comes in a contact with power supply of the device when it senses the power loss from the main supply. મેન સપ્લાયમાંથી જ્યારે પાવર લોસને સેન્સ કરે છે ત્યારે એ એક્શનમાં આવે છે. ધ સર્કિટ કન્સિસ્ટ ધ ઇન્વર્ટર, બેટરી એન્ડ કંટ્રોલર. સર્કિટ છે એની અંદર ઇન્વર્ટર, બેટરી અને કંટ્રોલર રહેલા છે. The UPS converts AC to DC by the help of rectifier and again converts DC power to AC power with the help of inverter. તો આપણે પ્રીવિયસ બ્લોક ડાયાગ્રામમાં સિસ્ટમની અંદર જે વસ્તુ જોઈ કે જે ચાર્જર છે ઇટ્સ વન કાઇન્ડ ઓફ રેક્ટિફાયર. તો ઇટ કન્વર્ટ્સ એટલે કે એ એસી સિગ્નલને ડીસીમાં રૂપાંતરણ કરે છે. એસીમાંથી ડીસીમાં ત્યાં રૂપાંતરણ કરવાની એટલા માટે જરૂર પડે છે કે આપણે બેટરીને ચાર્જ કરવાની હોય છે એટલા માટે. અને આગળ જતાં જે ઇન્વર્ટર છે એ ડીસી પાવરને એસીની અંદર કન્વર્ટ કરે છે કારણ કે આપણો જે ક્રિટિકલ લોડ છે એને આપણે એસી સિગ્નલ ઉપર ઓપરેટ કરીએ છીએ એટલા માટે. યુપીએસને જો મેઇનલી આપણે ડિવાઈડ કરીએ તો 3 કેટેગરીની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. ઓફલાઈન સ્ટેન્ડ બાય, લાઇન ઇન્ટરેક્ટિવ, ઓનલાઈન ડબલ કન્વર્ઝન. તો હવે આપણે યુપીએસના બીજા બ્લોક ડાયાગ્રામની વાત કરીએ એટલે કે બીજા કન્સ્ટ્રક્શનની બીજી ગોઠવણીની વાત કરીએ. પ્રિવિયસલી આપણે જોયું તો એ કંઈક એ રીતનું હતું કે એસી મેન્સને આપણે ક્રિટિકલ લોડ સાથે સ્ટેટિક સ્વિચની મદદથી કનેક્ટ કરતા હતા. અહીં આપણે જોઈએ તો અહીં આપણે આપણા ક્રિટિકલ લોડને ઇન્વર્ટર સાથે અને ફિલ્ટર સાથે કનેક્ટ કરેલો છે. હવે જો આ બ્લોક ડાયાગ્રામને આપણે સમજીએ તો કંઈક આ રીતનું છે કે મેઇન સપ્લાય ઇન્વર્ટરને મળે છે ડાયરેક્ટલી. ત્યારબાદ ઇન્વર્ટરમાંથી સિગ્નલ ફિલ્ટરમાં જાય છે અને ત્યારબાદ એ સિગ્નલ લોડમાં જાય છે. પણ મેઇન સપ્લાય જ્યારે ઇન્વર્ટરને સિગ્નલ આપે છે ત્યારે પેરેલલી એ બેટરીને પણ સપ્લાય આપે છે. એટલે કે અહીં બેટરી પણ સાથે સાથે ચાર્જ થવાનું સ્ટાર્ટ કરે છે. હવે જો નોર્મલ કન્ડિશનની આપણે વાત કરીએ તો નોર્મલ કન્ડિશન દરમિયાન મેઇન સપ્લાય ઇન્વર્ટરમાં જશે, ઇન્વર્ટરમાંથી સિગ્નલ ફિલ્ટરમાં જશે, ત્યાં એનું ફિલ્ટરિંગ થઈ અને જે તે સિગ્નલ એસી સિગ્નલ છે આપણા ક્રિટિકલ લોડને મળશે. આ દરમિયાન બેટરીની પણ ચાર્જિંગની પ્રોસેસ કોન્સ્ટન્ટ ચાલુ રહેશે. હવે જ્યારે મેઇન સપ્લાય ફેલ થઈ છે ત્યારે આ સપ્લાય ઇન્વર્ટરને અને બેટરીને બંનેને મળતો બંધ થઈ છે. એટલે કે બેટરીની અહીં ચાર્જિંગની જે પ્રોસેસ છે એ હાલ પૂરતી અટકી જાય છે અને બેટરી ડિસ્ચાર્જ થવાનું સ્ટાર્ટ કરે છે. બેટરી ડિસ્ચાર્જ થઈ છે એટલે પોતાનામાંથી મળતા સિગ્નલને એ ઇન્વર્ટરને આપે છે. ઇન્વર્ટર અગેન આ સિગ્નલ ફિલ્ટરને આપે છે અને ફિલ્ટર થઈ ફિલ્ટરિંગ પ્રોસેસ થઈ અને પ્યોર સિગ્નલ છે એ આપણા લોડને મળે છે. આ રીતે પ્રીવિયસ કન્ડિશનમાં આપણે જોઈએ સ્ટેટિક સ્વિચની મદદથી આપણે કનેક્શનમાં ચેન્જીસ કરતા હતા, જ્યારે અહીં ડાયરેક્ટ અથવા તો ઓનલાઈન કન્વર્ઝન આપણને આપેલું છે. ધ બેઝિક ફીચર ઓફ ધ ઓફલાઈન and standby inverter is to provide the backup power and protect the system from the power surges. જો આપણે ત્રણ કેટેગરીની અંદર આપણે યુપીએસને ક્લાસિફાઈ કરી શકીએ છીએ આપણે વાત કરીએ પ્રમાણે. તો જો ઓફલાઈન અથવા તો સ્ટેન્ડ બાય ઇન્વર્ટરની વાત કરીએ તો આપણે કહી શકીએ કે એનું મુખ્ય કાર્ય છે બેકઅપ પ્રોવાઈડ કરવું અને સિસ્ટમને પાવર સર્જીસથી પ્રોટેક્ટ કરવું. The line interruptive UPS is also known as a standby power system. જે બીજી કેટેગરી છે જે છે લાઇન ઇન્ટરપ્ટિવ યુપીએસ એને સ્ટેન્ડ બાય પાવર સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે કે એની અંદર વેરિયેબલ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર હોય છે કે જે પાવર કોઇલને જે પાવર કોઇલ હોય છે વાયરની
કોઇલ ઓફ વાયરનો પાવર એને એડ અથવા તો સબટ્રેક્ટ કરવાનું કામ કરે છે. તો વી કેન સે ધેટ ધ લાઇન ઇન્ટરપ્ટિવ યુપીએસ હેઝ અ વેરિયેબલ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. વેરિયેબલ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર હોય છે જે વાયરની કોઇલ હોય છે એની અંદર પાવરને એડ પણ કરી શકે છે અને સબટ્રેક્ટ પણ કરી શકે છે. એના પછી આપણે જો થર્ડ વાત કરીએ તો એના પછી આપણું જે થર્ડ છે એ છે ઓનલાઈન કન્વર્ઝન યુપીએસ. ધ બેટરી ઇઝ ઓલવેઝ કનેક્ટેડ ટુ ઇન્વર્ટર. જે આપણે હમણાં જે બ્લોક ડાયાગ્રામ જોયો એ આપણે વાત કરીએ એ પ્રમાણે ઓનલાઈન ડબલ કન્વર્ઝન હતો કે જો એમાં ડ્યુઅલ કન્વર્ઝન થતું હતું. મેઇન સપ્લાય અને ઇન્વર્ટરને પણ સપ્લાય જતો હતો અને પેરેલલી બેટરીને પણ આપણે સપ્લાય આપતા હતા. એવી રીતનું કનેક્શન કરેલું હતું. ધ બેટરી ઇઝ ઓલવેઝ કનેક્ટેડ ટુ ઇન્વર્ટર due to which no additional power transfer switches require in the circuit. એટલે કે ઓનલાઈન ડબલ કન્વર્ઝન જે છે એ કેવી રીતનું છે કે અહીં બેટરી છે ઇન્વર્ટર સાથે ડિરેક્ટલી ઓલવેઝ કનેક્ટેડ હોય છે કે જેને લીધે પાવર ટ્રાન્સફર સ્વિચીસની જરૂર નથી પડતી. આપણે જે સૌથી પહેલા બ્લોક ડાયાગ્રામ જોયો હતો એની અંદર આપણે સ્ટેટિક સ્વિચ વાપરતા હતા કે જેની મદદથી ક્રિટિકલ લોડ સાથેનું કનેક્શન આપણે ચેન્જ કરી શકતા હતા. આ ઉપરાંત જ્યારે નોર્મલ કન્ડિશનની અંદર હોય ત્યારે બેટરી અને ઇન્વર્ટરનું કનેક્શન નહોતું થતું. જ્યારે આપણે પાવર ફેલિયર કન્ડિશનની વાત કરતા હતા ત્યારે એની અંદર બેટરી અને ઇન્વર્ટરનું કનેક્શન પાવર ટ્રાન્સફર સ્વિચીસની મદદથી થતું હતું. તો જો એના આપણે ડિસએડવાન્ટેજની વાત કરીએ તો એમાં કંઈક માઇક્રો સેકન્ડ અથવા તો નેનો સેકન્ડ જેટલો ડિલે જનરેટ થઈ છે જ્યારે પાવર ટ્રાન્સફર સ્વિચ છે એ કનેક્શન સ્ટેટિક સ્વિચનું અને બેટરી ટુ ઇન્વર્ટર સ્વિચનું ચેન્જ કરે ત્યારે. જ્યારે અહીં ડિરેક્ટ કનેક્શન આપેલું છે બેટરીનું ને ઇન્વર્ટરનું, એટલા માટે ફર્સ્ટ બેનિફિટ કે કોઈ એડિશનલ પાવર ટ્રાન્સફર સ્વિચની જરૂરિયાત નથી. એ ઉપરાંત જરા પણ ડિલે નથી આવતો. તરત બેટરી ડિસ્ચાર્જ થઈને જે તે સપ્લાય અથવા તો સિગ્નલ છે એ ઇન્વર્ટરને આપવાનું સ્ટાર્ટ કરી દે છે. તો મિત્રો આ થયું આપણું યુપીએસ એટલે કે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. આપણે આ ટોપિકની અંદર જોયું કે કેવી રીતે યુપીએસ છે આપણા ક્રિટિકલ લોડ એટલે કે કમ્પ્યુટર સિસ્ટમ, સર્વર, મેઇન ફ્રેમ્સ બધાને વોલ્ટેજ સર્જ સામે પ્રોટેક્શન આપે છે. એ ઉપરાંત થોડા સમય માટે પાવરનું બેકઅપ આપે છે કે જેની મદદથી આપણે આપણો ડેટા સેવ કરી શકીએ અને સ્ટોરેજ આપણે આસાનીથી કરી શકીએ. અને એના આપણે ડિફરન્ટ કન્સ્ટ્રક્શનના આધારે એના ટાઈપની વાત આપણે જોઈ અને એના જે 3 ટાઈપ છે એના વિશે આપણે વાત કરી. 3 ટાઈપ કંઈક આ રીતે હતા: ઓફલાઈન અથવા તો સ્ટેન્ડ બાય ઇન્વર્ટર, સ્ટેન્ડ બાય પાવર સિસ્ટમ અને થર્ડ હતું ઓનલાઈન ડબલ કન્વર્ઝન યુપીએસ. તો મિત્રો આ વાત થઈ આપણા યુપીએસની. થેન્ક યુ.